સુરતના કાપોદ્રામાં બાળકીનું અપહરણ કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ગણતરીના 20 કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી બાળકીને લઈને જતો હોય તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે આરોપીને દાહોદથી શોધી કાઢી સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે। આરોપી બાળકીને લઈ મધ્યપ્રદેશ જતી ખાનગી બસમાં નીકળી ગયો હતો, જો કે દાહોદ પાસેથી જ પોલીસે પકડી પાડ્યો હતો। આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તારીખ 24/2/2025ના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ રવિ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 2.5 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી, જેથી પરિવારના લોકોએ શોધખોળ હાથ ધરી હતી। બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો પરેશાન થયા હતા। આજુબાજુના વિસ્તારમાં અને સગા સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન સોસાયટીમાં રહેતા એક મહિલાએ બાળકીની માતાને જણાવ્યું હતું કે મેં બાળકીને શેરીમાંથી ચીકુવાડી રોડ જાય તે બાજુના રસ્તા પર જોઈ છે, પરંતુ ત્યાં પણ તપાસ કરતા બાળકી જોવા મળી નહોતી, જેથી તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક પરિવારે કર્યો હતો। કાપોદ્રા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ સાથે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસવાની શરૂઆત કરી હતી। 10 જેટલી અલગ અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ ચાલી રહી હતી। આ દરમિયાન બાળકીને લઈ જતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી બાળકીની ઓળખ કરી હતી અને ત્યારબાદ આરોપી બાળકીને લઈ કઈ દિશામાં ગયો તે અંગે સીસીટીવી દ્વારા તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બાળકીને લઈ જનાર આરોપી મધ્યપ્રદેશ જતી ખાનગી લક્ઝરી બસમાં જઈ રહ્યો છે, જેથી પોલીસે તાત્કાલિક જ એક ટીમ દાહોદ ખાતે મોકલી હતી અને અન્ય પોલીસ મથકોમાં જાણ કરી હતી। બસ જ્યારે દાહોદ પહોંચી ત્યારે આ યુવક પોલીસની નજરમાં આવ્યો હતો, જેથી પોલીસે તાત્કાલિક અપહરણ કરનાર આરોપીના ચુંગાલમાંથી બાળકીને સહી સલામત મુક્ત કરાવી હતી। આ દરમિયાન કાપોદ્રા પોલીસે ઘટનાના 20 કલાકમાં જ બાળકીનો પત્તો મેળવી તેને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में नाना वराछा पानी टंकी के पास रवि पार्क सोसाइटी में से एक 2.5 साल की बच्ची का अपहरण का केस रजिस्टर हुआ कापोद्रा पुलिस स्टेशन में। इसके तहत हमने तुरंत ही 137(2) BNSS के तहत एक FIR दर्ज किया, क्योंकि एक छोटी बच्ची के अपहरण का केस था, इसलिए हमने इस पर तुरंत ही एक्शन लिया और कापोद्रा पुलिस स्टेशन के डी स्टाफ और उनके PI ने एक सर्वेलेंस टीम बनाई और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने इस पर काफ़ी वर्कआउट किया। कल रात भर हमने ACP और DCP और पूरी जोन 1 की पूरी टीम ने इस पर वर्कआउट करके हमने शोध खोल किया और सारे CCTV फुटेज एनालाइज किए और उससे हमें पता चला कि दाहोद में एक आदमी उस बच्ची को लेके जा रहा है बस में बैठा के। અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજે ગુમ થયેલી બાળકીની 100 થી વધુ પોલીસ કર્મીઓ શોધખોળ કરતા હતા। આ દરમિયાન કાપોદ્રા પોલીસ મથકના કોન્સ્ટેબલ ગેલાભાઈ ભરવાડને બાતમી મળી હતી કે ગુમ થયેલી બાળકીને લઈ એક યુવક મધ્યપ્રદેશ જતી બસમાં જઈ રહ્યો છે। બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ તરફ જતા તમામ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી। દાહોદ નજીક બસ પહોંચતા જ પોલીસ દ્વારા બસને કોર્ડન કરી લેવામાં આવી હતી અને બાળકીને સહી સલામત આરોપી યુવક પાસેથી લઈ લેવામાં આવી હતી। આ સાથે જ સુરતથી 4 પોલીસ કર્મીઓની એક ટીમ પણ રવાના થઈ હતી। તે ત્યાં પહોંચી ગયા હતા અને બાળકીને સહી સલામત પરત લાવ્યા હતા। આરોપીને સાથે લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। तो उस दाहोद पुलिस के हेल्प लिया हमने। वहाँ की LCB टीम को कांटेक्ट किया, वहाँ के SP साहब को कांटेक्ट किया और उनके हेल्प से और अपनी टीम के इंटेलिजेंस से हमने उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं। आरोपी का नाम है दिनेश दल्लू चारेल। इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है और इस पे अभी हम शोध को आगे कर रहे हैं, इन्वेस्टिगेशन कर रहे हैं कि क्या ऑब्जेक्टिव था इसका ले जाने का। ये पूरी घटना को हमने काफ़ी गणतरी कलाकों में डिटेक्ट किया है और इसके लिए पूरी जोन 1 की टीम और खासकर कापोद्रा पुलिस स्टेशन की टीम ने काफ़ी अच्छा काम किया है। પકડાયેલ આરોપીનું નામ દીના દલ્લુ ચારેલ 30 વર્ષીય યુવાન છે। દીના દલ્લુ ચારેલ રવિ પાર્ક સોસાયટીમાં જ રહેતો હતો। મૂળ તે ઉદયગંજ જાંબુઆ મધ્યપ્રદેશનો છે। તારીખ 24/2/2025ના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ બાળકી પોતાના ઘર પાસે રમતી હતી અને આજુબાજુ કોઈ ન દેખાતા દીના દલ્લુ ચારેલ બાળકીને લઈને જતો રહ્યો હતો।
બાળકીને લઈ પોતે ખાનગી લક્ઝરી બસમાં બેઠો હતો, જે બસ મધ્યપ્રદેશ જતી હતી. આ દરમિયાન બસ દાહોદ ખાતે પહોંચી હતી અને પોલીસની તપાસમાં તે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં દીના દલ્લુ ચારેલ જણાવ્યું હતું કે આ બાળકીને 2 દિવસ તે પોતાની સાથે રાખત અને ત્યારબાદ પરત મૂકી જતે. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.